નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ જીલ. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય એજ્યુકેશન બેંક કોલેજની તાલીમાર્થી છું. હવે આપણે તમારો પરિચય મેળવીશું. તમારું નામ શું છે? મારું નામ કૃષ્ણા અર્ચના છે. તમે ક્યાંથી આવો છો? હું ગઢીથી આવું છું. તમારું નામ શું છે? મારું નામ ગુડવડિયા છે. તમને શું બનવું ગમે છે? મેં ટીચર તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સામાજિક વિજ્ઞાનના એક મહત્વના એકમ વિશે માહિતી મેળવીશું. સૌર ઉર્જા. સૂર્ય એ પૃથ્વી પરનો એક મહત્વનો સ્ત્રોત ગણાય છે. તે વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે છે. સૌર ઉર્જાને લીધે પૃથ્વી પરનું સમગ્ર જીવાવરણ ધબકતું રહે છે. સૌર ઉર્જાની ટેકનોલોજી વડે ભારતમાં ઘણી બધી પ્રગતિ થઈ છે. સોલર કુકરનો ઉપયોગ રસોઈ બનાવવા, સોલર પેનલનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા અને સોલર હીટરનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે થાય છે. ભૂતાપીય ઉર્જા. ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવવાનો પ્રયત્ન કરે છે અને આ વરાળને નિયંત્રણમાં લઈને જે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ભૂતાપીય ઉર્જા કહે છે. કેટલીક વાર ભૂગર્ભમાંથી હેઠળ ઉતરેલું પાણી ભૂમિગત જળ મેગ્માના સંપર્કમાં આવે છે અને તે વરાળમાં પછીથી વરાળમાં ફેરવાય છે. આમ સમય જતાં ઉષ્ણ ફુવારા થકી આ ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે. તો હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેના જવાબ તમારે આવડતા હોય તો પૂરા વાક્યમાં આપવા પ્રયત્ન કરો. સૌર ઉર્જા દ્વારા સૂર્યની ગરમી વડે કઈ ઉર્જા પ્રાપ્ત થાય છે? સૂર્યની ગરમી વડે સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે. રોજિંદા જીવનમાં સૌર ઉર્જાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? રોજિંદા જીવનમાં સૌર ઉર્જા સોલર પેનલથી વીજળી ઉત્પન્ન કરવા, સોલર કુકરથી રસોઈ બનાવવા, સોલર ઉષ્ણ ફુવારા અને ઉષ્ણ જરા વડે કઈ ઉર્જા પ્રાપ્ત થાય છે?
ઉષ્ણ ફુવારા અને ઉષ્ણ ઝરા વડે ભૂતાપીય ઉર્જા પ્રાપ્ત થાય છે. સૌર ઉર્જા અને ભૂતાપીય ઉર્જાનો સમાવેશ કઈ ઉર્જામાં કરવામાં આવે છે? સૌર ઉર્જા અને ભૂતાપીય ઉર્જાનો સમાવેશ કુદરતી ઉર્જામાં કરવામાં આવે છે. સૌર ઉર્જા અને ભૂતાપીય ઉર્જા સિવાય કુદરતી ઉર્જામાં બીજી કઈ ઉર્જાનો સમાવેશ કરવામાં આવે છે? સૌર ઉર્જા અને ભૂતાપીય ઉર્જા સિવાય બીજી ઉર્જામાં પવન ઉર્જાનો સમાવેશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પવન દ્વારા મળતી પવન ઉર્જા વિશે આજે અભ્યાસ કરીશું. થેન્ક યુ.